તો એક તરફ હવામાન વિભાગની આગાહી છે, બીજી તરફ અમદાવાદની અંદર ક્રિકેટ મેચને લઈને શું આ વરસાદની વિઘ્ન નડશે કે કેમ તે અંગે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આમ તો અત્યારે ભર તડકો છે, પરંતુ હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। ક્રિકેટ રસિકો આખરે અત્યારે મેચના ઉત્સાહમાં છે, શું શક્યતાઓ લાગી રહી છે અને હાલ આ પરિસ્થિતિને લઈને હવામાન વિભાગે શું આશંકા વ્યક્ત કરી છે? રોનક, બિલકુલ થી અત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્ર રિજન જે મોસમ વિભાગ પોતાના પ્રમાણે ગણે છે તેમાં જુદી જુદી 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ઉપરાંત ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે 3 સિસ્ટમ એક્ટિવ થવાને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે। ખાસ કરીને આજનો દિવસ એટલા માટે મહત્વનો છે કેમ કે આજે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ફાઇનલ યોજાવાની છે, જેમાં ગુજરાત ટાઇટન્સ અને આરસીબી વચ્ચે આ મુકાબલો યોજાશે। દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, જેમાં લગભગ 1,25,000 પ્રેક્ષકો હાજર રહેવાના છે અને હાઈ વોલ્ટેજ આ મેચ યોજાવાની છે। તે પહેલા હવામાન વિભાગ તરફથી આજે સાંજે આ સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારોમાં જે સામાન્યથી હળવા વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે પણ આપને બીજા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું કે તડકો તો છે જ, પરંતુ વાદળો છે તે ક્યાંક ને ક્યાંક સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારોમાં હાલ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। તેનો સીધો મતલબ એ જ છે કે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તેની આસપાસ જે વરસાદ છે તેની શક્યતાઓ પ્રબળ છે અને તે જ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે। હવે સાંજે જોવાનું એ રહેશે કે કયા પ્રકારની સ્થિતિનું સર્જન થાય છે। મહત્વની વાત એ છે કે ગઈકાલે રાત્રે પણ અમદાવાદમાં સારો એવો વરસાદ છે તે ઝાપટા સ્વરૂપે પડ્યો છે, જેની અસર ક્યાંક ને ક્યાંક મેદાનમાં અને પીચ ઉપર પણ જોવા મળી શકે છે। એટલે કે આજે જ્યારે 1,25,000થી વધારે પ્રેક્ષકો સ્ટેડિયમમાં સીધા જ મેચ જોવા જોડાશે, તેની સાથે સાથે વરસાદનું વિઘ્ન પણ ક્યાંક ને ક્યાંક આવે તેવું હવામાન વિભાગનું માનવું છે। જી બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હાલ તો થોડા ઘણા વાદળો જોવા મળી રહ્યા છે, તડકો પણ જણાઈ રહ્યો છે, પણ જો સાંજના સમયે જે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે તો ક્રિકેટ રસિકો તેને કારણે થોડી ચિંતા પણ અનુભવી રહ્યા છે, પણ આગામી 6 દિવસ સુધી પવન સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે।